અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો તેમની પત્ની જીનેટ રૂબિયો સાથે સોમવારે સવારે 10:15 વાગે તાજમહેલ પહોંચ્યા. આ દરમિયાન રૂબિયો કાળા કોટ પેન્ટમાં અને જીનેટ ગ્રે કલરના ગાઉનમાં જોવા મળ્યા. 41°C તાપમાનમાં બંને કાળા ચશ્મા પહેરીને તાજને નિહાળતા જોવા મળ્યા. તેમણે ગાઈડ નીતિન ગુપ્તાને તાજમહેલ વિશે પ્રશ્નો પણ પૂછ્યા. માર્કો અને જીનેટ રૂબિયોએ ડાઇના ચેર પર બેસીને ફોટો પડાવ્યો. ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે બંનેની બાજુમાં બેસીને ફોટો પડાવ્યો. રૂબિયો સાથે લગભગ 60 લોકોનું પ્રતિનિધિમંડળ પણ આગ્રા પહોંચ્યું છે. લગભગ 45 મિનિટ સુધી તાજમહેલ પરિસરમાં ફર્યા પછી માર્કો હોટેલ અમરવિલાસ માટે રવાના થયા. અહીં લંચ પછી બપોરે 12:30 વાગે વિશેષ વિમાનથી જયપુર માટે રવાના થશે. આ પહેલા ખેરિયા એરપોર્ટ પર કમિશનર દીપક કુમાર અને ડીએમ મનીષ બંસલે રૂબિયોને રિસીવ કર્યા. અહીંથી રૂબિયો સીધા તાજમહેલ પહોંચ્યા હતા. ગોલ્ફ કાર્ટમાં બેસીને તાજ પરિસર સુધી ગયા. મુલાકાત પહેલાં જ તાજમહેલમાં બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું હતું. અંદર હાજર પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.